સ્વાગત છે બધાનું એજ્યુકેશન ઇન્ફો યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો આજ રોજ ગુજરાત પોલીસના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને મિત્રો તેની માટે જે જરૂરી ડોક્યુમેન્ટ દસ્તાવેજ છે તેના વિશે આપણે મહત્વનો વિડીયો લઈને આવ્યા છીએ। તો મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ ફોર્મ ભરવા માટે જોઈએ તેના વિશે આપણે વાત કરીએ। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો સૌ પ્રથમ આજે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી 2024 એ તો તમને ખબર જ હશે અને આજથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। તો મિત્રો ફોર્મ ભરવાનો એક અલગથી વિડીયો બનાવશું અને મિત્રો ફોર્મ ભરવા માટે રજિસ્ટ્રેશન પણ જોઈએ એટલે તેના વિશે પણ આપણે એક અલગથી વિડીયો બનાવીશું। તો બન્યા રહેજો આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો આગળ વાત કરીએ તો જરૂરી ડોક્યુમેન્ટની। તો મિત્રો જરૂરી ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો આધાર કાર્ડ તમારું જોઈએ છે, ફોટા જે નવા હોય તે અને તમારી જે ડિજિટલ સહી જોઈશે એટલે તમારું ડિજિટલ કોમ્પ્યુટરમાં સહી અપડેટ કરવાની હોય એટલા માટે એક ડિજિટલ સહી જોઈશે। શાળા સોળિયાનું પ્રમાણપત્ર એટલે LC અને ધોરણ 12ની માર્કશીટ અને ગ્રેજ્યુએટ માર્કશીટ એ જે પીએસઆઈ માટે જોઈશે। તો મિત્રો આ લોકરક્ષક માટે છે ધોરણ 12 માટે, ધોરણ 12ની માર્કશીટ લોકરક્ષક માટે અને ગ્રેજ્યુએટ છે તેને પીએસઆઈ માટે ગ્રેજ્યુએટની લાયકાત જોઈશે। આગળ બીજી વાત કરીએ તો મોબાઈલ નંબર તમારો એક જોઈશે, જે ચાલુ મોબાઈલ નંબર હોય તે તમારે રાખવાનો છે અને ઈમેલ આઈડી જે જરૂરી ઈમેલ આઈડી પણ જરૂરી છે મિત્રો, ચાલુ નંબર માટે જે ઈમેલ આવી શકે તેની માટે। તો મિત્રો જાતિનો દાખલો લાગુ પડતો હોય તો જાતિનો દાખલો પણ મિત્રો તમારે જોઈશે। ST SC EWS OBC માટે જાતિનો દાખલો પણ લાગુ પડે છે તો તેને પણ જોઈશે, જરૂર પડે તેના માટે જ છે। અને મિત્રો હવે આગળ વાત કરીએ તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફક્ત ઓબીસી માટે, ઓબીસીના ઉમેદવાર હોય તેના માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય તેને તારીખ 1/4/2022થી લઈ અને તારીખ 30/4/2024 દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ અને EWS સર્ટી માટે 10% અનામત માટે તારીખ 1/5/2021થી તારીખ 30/4/2000 દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ। તો તે EWS અને ઓબીસી ઉમેદવારો ખાસ જોઈ લેજો, તારીખ ખાસ જોઈ લેજો, નહીંતર ફોર્મ ભરવામાં જ્યારે જશો ત્યારે તકલીફ થશે તો ફોર્મ તમારું નહીં ભરી શકો, ડોક્યુમેન્ટ માટે જશો ત્યારે તમે રિજેક્ટ થઈ શકો છો તો આ ભૂલના કારણે। મિત્રો આવી ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખજો। આગળ વાત કરીએ તો તમારી પાસે સ્પોર્ટ્સ સર્ટિફિકેટ હોય, એક જ મિનિટ, તમારી પાસે જો સ્પોર્ટ્સ સર્ટિફિકેટ હોય તો જ તમારે અપલોડ કરવાનું રહેશે। આના કારણે તે તમને વધારાના માર્ક જે મળવાપાત્ર છે તે તમને મળી શકે છે। અને એનસીસી સર્ટિફિકેટ હોય તો એનસીસી સી સર્ટિફિકેટ A B C એમ 3 સર્ટિફિકેટ આવે પણ સી સર્ટિફિકેટ હોય તે જ ભરી શકશે જો હોય તો જ। અને આગળ વાત કરીએ તો જો અગાઉ ઓજસની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરેલું હોય તો આઈડી પાસવર્ડ જરૂરી પડશે। તો મિત્રો અગાઉ જેને પોલીસ ભરતી આપી છે તેને રજિસ્ટ્રેશન કરેલું હશે તો તે આઈડી પાસવર્ડ નાખશે એટલે તેની ડિટેલ્સ આવી જશે અને રજિસ્ટ્રેશનનો વિડીયો જો તમારે જોતો હોય તો કોમેન્ટ કરજો, આપણે સારો એવો વિડીયો પણ બનાવી આપીશું। જો મિત્રો તમને આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો આવી જ નવી માહિતી મેળવવા માટે। તો ચાલો આપણે વિડીયોનો હવે અંત કરીએ। જય હિન્દ, જય ભારત।